પ્રકરણ 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના. આપણા આગળના જેટલા બી સેશન ગયા છે એ દરેક સેશનની અંદર આપણે એવો પ્રયત્ન કર્યો છે કે પહેલાં આપણે પ્રેક્ટિકલ લીધું છે અને ત્યાર પછી આપણે થિયરી શીખવા પ્રયત્ન કર્યો છે, જેથી પ્રેક્ટિકલ જો તમારા મગજમાં કમ્પ્લીટલી બેસી જાય છે તો થિયરીમાં કોઈ પ્રશ્ન આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે થિયરી શીખવા પહેલાં પ્રેક્ટિકલનું મહત્ત્વ બહુ જ છે. વિદ્યાર્થી મિત્રો, મને એવી આશા છે કે ચેપ્ટર 1 ફોર્મ બનાવતા આપણે શીખી ગયા છે. ચેપ્ટર 2 વેબ પેજની અંદર જાવા સ્ક્રિપ્ટ એ પણ આપણે શીખી ગયા છે. હવે આ છે વેબસાઇટ બનાવતા શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ક્વેશ્ચન મારો એ હતો કે વેબપેજ, વેબસાઇટ અને વેબ બ્રાઉઝર એ પહેલાં શું છે એ કન્સેપ્ટ સમજીએ. તો એ પહેલાં સમજી લઈએ. કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, સૈદ્ધાંતિક કેટલા માર્કનું આવશે? 8 માર્કનું, એટલે કે 8 માર્કનું પ્રેક્ટિકલ થિયરી અને 10 માર્કનું પ્રેક્ટિકલ. વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી કન્સેપ્ટ છે. આ પાઠમાંથી તમારે 8 માંથી 8 માર્ક લેવા હોય ને તો હું તમને કહું તે પ્રમાણે ખાસ સમજી લેજો. એકદમ ઇઝી પાઠ છે. પણ એ પહેલાં સમજવા પહેલાં આપણે એક ટોપિક સમજીએ અહીંયા કે વેબસાઇટ તો અહીંયા આપ્યું છે, તો એ પહેલાં આપણે સમજીએ વેબ પેજ કોને કહેવામાં આવે. વેબ પેજ એટલે શું? હું પહેલાં થિયરીનો થોડોક કન્સેપ્ટ લઈ લઉં છું, પછી આવું છું પ્રેક્ટિકલ પર. થોડોક જ કન્સેપ્ટ, વધારે કન્સેપ્ટ નથી લેતો, થોડોક જ. વેબ પેજ એટલે શું? ઇન્ટરનેટ પર માહિતી ધરાવતું પેજ. એને શું કહેવામાં આવશે? વેબ પેજ. ઇન્ટરનેટ પર માહિતી ધરાવતું જે પેજ આવે છે તેને શું કહેવામાં આવશે? વેબ પેજ. જેમ કે આપણું પાઠ્યપુસ્તક લઈ લઈએ, આપણી ટેક્સ્ટ બુક જે છે એ ટેક્સ્ટ બુકની અંદર દરેક પેજ પર અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી હોય. ધેટ મીન્સ વેબ પેજ. એ બધા જ પેજ ભેગા થઈને એક ટેક્સ્ટ બુક બની. ધેટ મીન્સ વેબસાઇટ. આજે આપણે વેબસાઇટ બનાવતા શીખીશું. સ્કૂલ પ્લાઝા જે ટેક્સ્ટ બુકમાં આપી છે તે વેબસાઇટ બનાવતા શીખીશું થોડુંક એડવાન્સ લેવલમાં. પરચેસ બટન ઉપર ક્લિક કરતાં આપણને પરચેસ નામનું ફોર્મ બી ખુલવું જોઈએ. તો ખાસ સમજો, આપણે વેબસાઇટનો કન્સેપ્ટ લઈએ છીએ. પહેલાં શાંતિથી ઇમેજ કેવી રીતે ડાઉનલોડ કરવાની એ બી હું તમને સમજાવી દઉં છું. એક ફોલ્ડરની અંદર કેવી રીતે કાર્ય કરવું છે તે પણ હું તમને સમજાવી દઉં છું. અને સાથે સાથે વેબસાઇટના દરેક પેજને લિંક કેવી રીતે આપવી એ બી આપણે સમજી લઈશું આ એક જ પ્રેક્ટિકલની અંદર. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. કયો? પ્રેક્ટિકલનો. પ્રેક્ટિકલ આવડી ગયું તો થિયરી તો છે જ આપણી પાસે બેસ્ટ ઓપ્શન. તો લેટ્સ સ્ટાર્ટ પ્રેક્ટિકલ. ક્રિએટ અ વેબસાઇટ સ્કૂલ પ્લાઝા. રાઈટ? તો સ્કૂલ પ્લાઝા વેબસાઇટ શીખતા પહેલાં આપણે ખાસ સમજીશું. અહીંયા આપણે લઈ લઈએ છીએ, આ તમારી સ્ક્રીન છે, ડેસ્કટોપ છે. અહીંયા હું ગૂગલ ક્રોમની અંદર જાઉં છું. ગૂગલ ક્રોમની અંદર સૌથી પહેલાં સ્કૂલ પ્લાઝા નામની વેબસાઇટ જોઈએ છે મારે. તો સ્કૂલ પ્લાઝા, કદાચ હું ન દેખાઉં તો બહુ ઇશ્યુ નથી, મારી સ્પીચ યાદ રાખશો. ઓકે છે. તો સ્કૂલ પ્લાઝા નામની વેબસાઇટની અંદર આપણી પાસે સ્કૂલ પ્લાઝા નામની પહેલાં ઇમેજ હોવી જોઈએ. તો એ ઇમેજ લાવવા માટે હું અહીંયા જાઉં છું, સ્કૂલ પ્લાઝા લખું છું ગૂગલની અંદર. ત્યારબાદ ઇમેજીસમાં જાઉં છું. ઇમેજીસ નામની ટેબમાં ગયા. જેવા ઇમેજીસ નામની ટેબમાં તમે જાઓ છો એટલે અહીંયા સ્કૂલ પ્લાઝા નામનું એક ફોલ્ડર ઇમેજ આવશે. આ ઇમેજ દેખાય છે સ્કૂલ પ્લાઝા નામની. એ ઇમેજ પર રાઈટ ક્લિક કરવાની. જેવી તમે રાઈટ ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવશે સેવ ઇમેજ એઝ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, સેવ ઇમેજ એઝ નામનો ડાયલોગ બોક્સ આવે ત્યારે બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એક તો ફોર્મેટ કયું છે તે જો. પીએનજી હશે ચાલશે, જેપીઈજી હશે તો ચાલશે. જુઓ અહીંયા પીએનજી ફોર્મેટ છે નીચે, પણ મારી ઇમેજ કઈ જગ્યાએ ડાઉનલોડ થવાની છે? ડાઉનલોડ નામના ફોલ્ડરમાં, જેમાં મારે જરૂર નથી. હું એની અંદર એક ફોલ્ડર બનાવી દઉં છું સ્કૂલ પ્લાઝા નામનું.
ડાઉનલોડ્સ નામના ફોલ્ડરની અંદર જ એક હું ફોલ્ડર બનાવી દઉં છું સ્કૂલ પ્લાઝા નામનું. તો અહીંયા ખુલ્લી જગ્યા પર રાઈટ ક્લિક કરો, એમાં દેખાય છે ન્યૂ, એમાં દેખાય છે ફોલ્ડર, આવી ગયું ન્યૂ ફોલ્ડર. અહીંયા લખી દઉં છું સ્કૂલ પ્લાઝા. ઓકે, સ્કૂલ પ્લાઝા લખાઈ ગયું. એન્ટર કી. હવે આપણી જે પહેલી ઇમેજ છે એ કોની છે? સ્કૂલ પ્લાઝાની. તો અહીંયા લખી દો SP, શોર્ટ ફોર્મ લખી દેવાના, બહુ લોંગ નેમ યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ એન્ડ સોબર રીડ. SP લખી દીધું. એન્ટર. ચલો, હવે સ્કૂલ પ્લાઝાની અંદર ચોપડીની અંદર ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે વોટર બોટલ્સ, સ્કૂલ બેગ્સ, લંચ બોક્સ, આવા 4-5 કેટેગરી આપી છે. આપણે લઈ લઈએ માત્ર ને માત્ર 3 કેટેગરી. બહુ બધી કેટેગરી લેવાની જરૂર નથી. ઓનલી 2 કેટેગરી આપણે 3 કેટેગરી લઈ લઈએ. 1 ઇઝ સ્કૂલ બેગ્સ, સેકન્ડ ઇઝ વોટર બોટલ્સ એન્ડ થર્ડ ઇઝ લંચ બોક્સ. હવે આ બધી કેટેગરી આપણે 3 કેટેગરી લીધી છે. તો સૌથી પહેલો મોટો પ્રશ્ન એ થાય કે આ જે 3 કેટેગરી લીધી છે, આ 3 કેટેગરીની ઇમેજ છે આપણી પાસે? નથી. તો એની પણ આપણે શું કરવી પડશે? ઇમેજ ડાઉનલોડ કરવી પડશે. તો ઇમેજ ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે તે જોજો. આપણે પહેલાં લઈ લઈએ વોટર બોટલ્સ નામની ઇમેજ લઈ લઈએ. તો વોટર બોટલ્સ, ઓકે, વોટર બોટલ્સ લખાઈ ગયું. વોટર બોટલ્સમાંથી તમને કોઈ પણ દાખલા તરીકે આ ઇમેજ ગમે છે, રાઈટ ક્લિક કરો. શું કરવાનું છે? સેવ ઇમેજ એઝ. જોઈ લેવાનું કઈ જગ્યાએ સેવ થાય છે? સ્કૂલ પ્લાઝામાં. અહીંયા WP લખી દઉં છું, WP1. શું લખી દઉં છું? WP1 વોટર બોટલ, સોરી WB1. ઓકે, ફોર્મેટ જોવાનું ખાસ. JPG હશે વેલિડ છે, PNG હશે વેલિડ છે. સેવ. દરેકની આપણે 3 ઇમેજ ડાઉનલોડ કરીએ, વધારે ડાઉનલોડ કરવી નથી. કેટલી ઇમેજ ડાઉનલોડ કરીએ? 3. બહુ ધ્યાનથી સમજી લેજો, પ્રેક્ટિકલ એકદમ ઇઝી છે, આવડી જ જશે. હું જે સ્ટેપ ફોલોઅપ કરું છું એ પ્રમાણેના સ્ટેપ તમારે જાતે ફોલોઅપ કરવાના છે, જોઈને. રાઈટ. ચાલો, આપણે WP બોટલ્સની એક ઇમેજ લેવાઈ ગઈ. હવે અહીંયા બીજી ઇમેજ લઈ લઈએ. રાઈટ ક્લિક કરો, સેવ ઇમેજીસ. અહીંયા લખી દઈએ છે WB2. અહીંયાની ત્રીજી ઇમેજ લઈ લઈએ આપણે. આ ઇમેજ આપણને ગમે છે, અધરવાઇઝ આપણને આ ઇમેજ ગમી. રાઈટ ક્લિક, સેવ ઇમેજીસ, WB3. ખ્યાલ આવે છે ને? દરેકની કેટલી ઇમેજ લેવાની છે? 3. WBની થઈ ગઈ, વોટર બોટલ્સની. હવે આપણે લઈ લઈએ છીએ લંચ બોક્સ. કઈ લઈએ છે? લંચ બોક્સ. અહીંયા લખી દઉં છું લંચ બોક્સ. ઓકે, લંચ બોક્સની ઇમેજ લાવવા માટે તમે પાછું ફૂડ પણ નહીં જતા. અમુક કે સર મસ્ત ફૂડ છે એ ઇમેજ ડાઉનલોડ કરી તમને એવું બી થતું હશે, સર આ ઇમેજ લેવો, આ ઇમેજ લેવો. ઇમેજ જ લેવાની છે. તમને જે ગમે તે તમે ઇમેજ ડાઉનલોડ કરી શકો. આ તો ઇમેજ ડાઉનલોડ કરવાનો કન્સેપ્ટ એટલા માટે બતાવું છું કે અમુક વિદ્યાર્થી એવા છે કે જેને ઇમેજ ડાઉનલોડ કરતા નથી આવડતી. અમુક સ્કૂલોમાં એવું છે, શીખવાડે છે સ્કૂલ પ્લાઝાની વેબસાઇટ અને ઇમેજ કોઈ બીજી જ લેવડાવી દે છે. કહેવાનો મિનિંગ શું છે કે જે વેબસાઇટ હોય તેને લગતી ઇમેજ હોય ને, તો વેબસાઇટ સિમ્પલ એન્ડ સોબર ભલે બનેલી હોય પણ એટ્રેક્ટિવ તો લાગે. કેમ કે વેબસાઇટની અંદર ઇમેજ સબ્જેક્ટને રિલેટેડ છે. હવે હું અહીંયા દાખલા તરીકે વોટર બોટલ્સ લઉં અને ઇમેજમાં હું કોઈ ડોંકીનો ફોટો મૂકી દઉં, કયા લેવલ પર? ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે ઇમેજ સબ્જેક્ટને રિલેટેડ રાખવી સારી છે. હવે આપણે અહીંયા લીધી છે સ્કૂલ લંચ બોક્સ. લંચ બોક્સની અંદરથી આપણે કોઈ પણ એક સરસ લંચ બોક્સનું ઇમેજ લઈ લઈએ. આ એક લંચ બોક્સ છે. આપણે કહેશે આ તો બહુ જૂના જમાનાનું છે, થોડુંક અપડેટ જઈએ. આપણે આ લઈ લઈએ, રાઈટ ક્લિક કરી સેવ ઇમેજીસ. લંચ બોક્સમાં આપણે લખી દઈએ LB1. બીજી લંચ બોક્સની ઇમેજ લઈ લઈએ. આ એકદમ દેશી, આ કદાચ તમને ગમે દેશી ઇમેજ. સેવ ઇમેજીસ LB2. તમને એમ થયું કે સર તમે જૂના જમાનાના લાગો છો એટલે કદાચ તમે આવી જ બધી ઇમેજ ગમતી લાગે છે, પણ હવે કદાચ કોઈને આવી ઇમેજ બી ગમતી હોય તો આપણે એ ઇમેજ લઈ લઈએ.
સરસ મજાની ઇમેજ લઈ લઈએ. આ ન રાખતા હું આની લઉં, બરાબર. આ કદાચ તમારા પપ્પા કે ઘરમાંથી કોઈ લઈને જતું હશે. આ ઇમેજ લઈ લઈએ, સેવ ઇમેજીસ LB3. ચાલો હવે છેલ્લી ઇમેજ લઈ લઈએ. લંચ બોક્સ આવી ગયું, વોટર બોટલ્સ આવી ગયું, મેન કન્સેપ્ટ સ્કૂલ બેગ્સ. હવે આપણે સ્કૂલ બેગ્સની 3 ઇમેજ ડાઉનલોડ કરી દઈએ. સ્કૂલ બેગ્સ, ઓકે. ચાલો સ્કૂલ બેગ્સની ઇમેજ આપણે ડાઉનલોડમાં કરી દઈએ. પહેલું લઈ લઈએ આઈડિયા, રાઈટ ક્લિક કરીને સેવ ઇમેજીસ. અહીંયા લખી દઉં છું SB1. અહીંયાથી બીજી ઇમેજ લઈ લઉં છું આઈડિયા, રાઈટ ક્લિક કરીને સેવ ઇમેજીસ SB2. અને અહીંયાથી આ ત્રીજી ઇમેજ લઈ લઉં છું, રાઈટ ક્લિક કરીને સેવ ઇમેજીસ SB3. સેવ ઇમેજ એઝ લેવું. ચલો 3 ઇમેજ આવી ગઈ. હવે આપણે ગૂગલ ક્રોમની કોઈ જરૂર નથી. હવે આપણું પ્રેક્ટિકલ ચાલુ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બધી ઇમેજ કઈ જગ્યાએ ડાઉનલોડ કરી છે? યસ, વેરી ગુડ. ડાઉનલોડ નામના ફોલ્ડરની અંદર કયું ફોલ્ડર બનાવ્યું છે? સ્કૂલ પ્લાઝા. એટલે પહેલું તમારે કામ શું કરવાનું છે? ફોલ્ડર બનાવવાનું. વેરી ગુડ. શું બનાવવાનું? ફોલ્ડર. ફોલ્ડરની અંદર બધી પર્ટિક્યુલર ઇમેજ રાખો, જેથી તમને બેનિફિટ શું મળે કે જ્યારે લિંક આપવાની આવશે ને ત્યારે તમને બહુ મોટો બેનિફિટ મળશે. હું તમને સમજાવું, બહુ ધ્યાનથી સમજજો. એકદમ ઇઝી કન્સેપ્ટ છે, આવડી જશે. ક્લિયર? હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કમ્પોઝર. કમ્પોઝરની સ્ક્રીન આવી ગઈ. આ કમ્પોઝરની સ્ક્રીન આપણે ઓપન થઈ ગઈ છે. ફરી એકવાર આપણે સ્ક્રીન ડિટેલ લઈ લઈએ. સૌથી પહેલાં આ જે દેખાય છે કયો બાર કહેવામાં આવશે? ટાઇટલ બાર. આ જે દેખાય છે મેનુ બાર. આ જે દેખાય છે કમ્પોઝિશન ટૂલ બાર. આ જે દેખાય છે ફોર્મેટ ટૂલ બાર 1. આ જે દેખાય છે ફોર્મેટ ટૂલ બાર 2. આ પેજ વ્યૂ. નીચે જે 3 આવે છે ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ, આ 3 ટેબ. અને અહીંયા જે આવે છે નોર્મલ, પ્રિવ્યૂ અને HTML ટેક્સ, એ 3 વ્યૂ કહેવામાં આવશે. જ્યારે આ 3 શું કહેવામાં આવશે? ટેબ કહેવામાં આવશે. આ સ્ક્રીન ડિટેલ્સ કઈ રીતે? ને સૌથી છેલ્લો જે નીચેનો બાર છે કયો બાર કહેવામાં આવશે? સ્ટેટસ બાર. ક્લિયર? તો હવે આપણે વેબસાઇટ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે વેબસાઇટ બનાવતા પહેલાં શું બનાવીશું? ટેબલ. શું બનાવીશું? ટેબલ. તો ટેબલ બનાવવા માટે ખાસ યાદ રાખજો શું કરવાનું છે. ખાસ જોજો, હમણાં થોડુંક તમને કદાચ થશે. ચાલો વન્સ જોઈ લઈએ. સૌથી પહેલાં ટેબલ મેનુમાં જઈએ. આ દેખાય ટેબલ, કમ્પોઝિશન ટૂલબાર પર. ટેબલ પર ક્લિક કરશો એટલે તમારી પાસે ટેબલ નામનો ડાયલોગ બોક્સ ઓપન થશે. કયો? ટેબલ નામનો ઓપન થઈ ગયો. ઇન્સર્ટ ટેબલ. ગયા વર્ષે સાયન્સમાં આ સવાલ પૂછ્યો હતો કે ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સની અંદર કેટલી ટેબ આવેલી છે? 3. ક્વિકલી, પ્રિશિયસલી અને સેલ. ગયા વર્ષે સાયન્સના પેપરમાં આ સવાલ પૂછાયો હતો. ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સની અંદર કેટલી ટેબ આવે છે? તો કેટલી ટેબ આવશે? 3. ક્વિકલી, પ્રિશિયસલી અને સેલ. હવે આપણે પહેલું જે ટેબલ બનાવીશું એ 1/2નું, એટલે 1 હરોળ અને 2 કોલમ. 1 હરોળ અને 2 કોલમ. તો પહેલું જે ટેબલ છે એ 1/2નું લઈ લઈએ. તો અહીંયાથી 1/2 સિલેક્ટ કરી દો. ખાલી ક્લિક કરો, તમને દેખાઈ જશે ઉપર. આ જો આવી ગયું છે. સાઇઝ આપણે મોટી કરી દઈએ. 1/2ની આપણે સાઇઝ મોટી કરી દઈએ. તો 1/2ની સાઇઝ મોટી કરો. 2 ખાના સિલેક્ટ થઈ ગયા. અહીંયાથી સાઇઝ મોટી કરી નાખો. હવે સમજો, હું અહીંયા લખી રહ્યો છું સ્કૂલ પ્લાઝા. લખાઈ ગયું સ્કૂલ પ્લાઝા. આઈ થિંક બધાને દેખાતું હશે. શું લખ્યું છે મેં? સ્કૂલ પ્લાઝા. કદાચ ફોન્ટ મોટા કરવો હોય તો કોઈ ઇશ્યુ નથી, હું તમને ફોન્ટ મોટા કરીને પણ બતાવી દઉં છું.
અહીંયા જોઈ લો, બંને ખાનાને હું સિલેક્ટ કરી દઉં છું, ફોન્ટ મોટા કરી દઉં છું. ઓકે, ચાલો ક્લિયર. સ્કૂલ પ્લાઝા આવી ગયું. હવે આ ખાનામાંથી, આ જે ખાનું છે એ ખાનામાંથી બીજા ખાનામાં જવું છે. ત્યાં આપણે શું લાવવી છે? ઇમેજ. શું લાવવી છે? ઇમેજ. ઇમેજ લાવવા માટે ટેબ કી દબાવી દો, એટલે એક ખાનામાંથી બીજા ખાનામાં ગયા. ત્યાં શું લાવવી છે? ઇમેજ. ઇમેજ લાવવા માટે કમ્પોઝિશન ટૂલબાર પર ટેબલની બરાબર બાજુનું જે વિકલ્પ છે ઇમેજ નામનો, એની પર ક્લિક કરવું. આ ઇમેજ બટન ઉપર હું ક્લિક કરું છું એટલે મને અહીંયા ડાયલોગ બોક્સ ખુલશે, ઇમેજ પ્રોપર્ટીઝ. કયો ડાયલોગ બોક્સ ખુલ્યો? ઇમેજ પ્રોપર્ટીઝ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી બી સવાલ નીકળે છે, એટલા માટે હું તમને કહું કે તમે ખાલી ત્રીજા પાર્ટનું પ્રેક્ટિકલ જો સમજી લેશો ને, થિયરી ઓટોમેટિક આવડી જશે. અહીંયા ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સની અંદર કેટલી ટેબ આવશે? 4. લોકેશન, ડાયમેન્શન્સ, અપિયરન્સ અને લિંક. 1 ઇઝ લોકેશન, સેકન્ડ ઇઝ ડાયમેન્શન્સ, થર્ડ ઇઝ અપિયરન્સ, ફોર્થ ઇઝ લિંક. અહીંયા આજે ઇમેજ લોકેશન. હવે ઇમેજ લોકેશન એટલે શું? તમારે ઇમેજ લાવવાની છે તે. તો હવે તમે વિચારો કે આપણે ઇમેજ ક્યાંથી લાવ્યા? આપણે ઇમેજ ક્યાંથી લાવ્યા છે? ડાઉનલોડ્સ નામના ફોલ્ડરમાં આપણે ઇમેજ ડાઉનલોડ કરી હતી. ડાઉનલોડ્સ નામના ફોલ્ડરમાં આપણે કયું ફોલ્ડર બનાવેલું હતું? સ્કૂલ પ્લાઝાવાળું. હવે સ્કૂલ પ્લાઝાવાળું જે ફોલ્ડર બનાવેલું હતું એ સ્કૂલ પ્લાઝા ફોલ્ડરને આપણે ઓપન કરવું પડે. તો ઓપન કરવા માટેનો સૌથી ઇઝી એન્ડ સોબર વે કયો છે? આ જે ઇમેજ લોકેશન છે એની બાજુમાં એક ફોલ્ડર જેવું આઇકોન હશે. તમારામાં ન દેખાતું હોય અત્યારે, પણ અહીંયા મારે દેખાય છે. તમારે જ્યારે પ્રેક્ટિકલ કરવા જશો ત્યારે તમને કોમ્પ્યુટરમાં દેખાશે. પણ વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બંને વસ્તુ બહુ ધ્યાનથી સમજો. કદાચ તમને એમ કે સર આ તમે વેબસાઇટ બનાવતા શીખો છો, બહુ લાંબો ટોપિક છે, અમારી સ્કૂલમાં તો આવું શીખવું નથી, પણ ભવિષ્યમાં બહુ કામ લાગશે. હું કોડિંગવાળો કન્સેપ્ટ એટલા માટે નથી લેતો આની અંદર કે કોડિંગવાળો કન્સેપ્ટ બહુ મોટો થઈ જાય છે. બાકી છે તો જાવાસ્ક્રિપ્ટ જેવું જ કન્સેપ્ટ, બીજો કોઈ નવો છે જ નહીં, પણ એ આવડી જશે. તો અહીંયા જે દેખાય છે ઇમેજ લોકેશન બટન ઉપર જે ખાનું છે એની બાજુમાં જે બટન દેખાય તેની પર ક્લિક કરો એટલે ડાયલોગ બોક્સ કયો ખુલ્લો? ડોક્યુમેન્ટ્સ નામનો. પણ આપણે ઇમેજ કઈ જગ્યાએ ડાઉનલોડ કરી છે? ડાઉનલોડ્સ નામના ફોલ્ડરમાં. કયા ફોલ્ડરમાં ડાઉનલોડ કરી છે? ડાઉનલોડ્સ નામના ફોલ્ડરમાં. તો આપણે ડાઉનલોડ્સ નામના ફોલ્ડરમાં ગયા. એ ડાઉનલોડ્સ નામના ફોલ્ડરની અંદર સ્કૂલ પ્લાઝા નામનું ફોલ્ડર છે જ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણી સ્કૂલ પ્લાઝા નામની ઇમેજ છે, જોઈ લેવી. દેખાય છે સ્કૂલ પ્લાઝા લખેલી ઇમેજ? એ સ્કૂલ પ્લાઝા લખેલી ઇમેજને સિલેક્ટ કરીને શું કરી દેવી? ઓપન કરી દેવી. હવે ઓપન કરવા જશો એટલે અહીંયા બે ઓપ્શન આવે છે, અલ્ટરનેટ ટેક્સ્ટ અને ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. આ બંનેનો ડિફરન્સ શું છે? હું સ્કૂલની પરીક્ષામાં આ સવાલ પૂછું છું કે ઇમેજની જગ્યાએ તમારે લખાણ દર્શાવવું હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવે? અલ્ટરનેટ ટેક્સ્ટ. પણ ઇમેજની જગ્યાએ લખાણ દર્શાવવું નથી તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવશે? ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઘણો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, યાદ રાખજો. ઇમેજ જે આવે એ ઇમેજનું માપ શેમાં આવશે? પિક્સેલમાં. હું અહીંયા લઈ લઉં છું ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. અહીંયાથી ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ લઈ લઉં છું. ઓકે, હા, ડાયમેન્શન્સમાં જાઉં છું. અહીંયાથી ડાયમેન્શન્સમાં જાઉં છું. ડાયમેન્શન્સમાં માપ ચેન્જ કરવું હોય તો કરી શકાય, પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ બોર્ડમાં પૂછાયો છે. ઇમેજનું માપ તમે કાં તો પિક્સેલમાં આપી શકો, કાં તો પર્સન્ટેજ ઓફ સેલમાં આપી શકો. ઇમેજનું માપ કાં તો તમે પિક્સેલ્સમાં, પિક્સેલ્સનું ફૂલ ફોર્મ છે પિક્ચર એલિમેન્ટ. ઇમેજનું માપ તમે કાં તો પિક્સેલ્સમાં આપી શકો, કાં તો પર્સન્ટેજ ઓફ સેલમાં આપી શકો. જ્યારે ટેબલ જે બનાવ્યું છે એ ટેબલનું માપ તમે પિક્સેલમાં આપી શકો અથવા પર્સન્ટેજ ઓફ વિન્ડોમાં આપી શકો. ફરક જોજો, ઇમેજનું માપ શેમાં આવશે? પર્સન્ટેજ ઓફ સેલ,
અને ટેબલનું માપ આવશે પર્સન્ટેજ ઓફ વિન્ડો. આ ખાસ યાદ રાખજો, આ બોર્ડમાં પૂછેલો સવાલ છે. હવે અહીંયા લઈ લઉં છું, માપમાં કોઈ ચેન્જીસ નહીં કરતો, એકચ્યુઅલ સાઇઝ જે છે તે રાખી લઉં છું. એન્ટર કી દબાવી દીધું. તમને કે સર ઇમેજ તો આવી ગઈ, ઇમેજ દેખાય છે. કદાચ સાઇઝ મોટી કરવી હોય તો અહીંયા સિલેક્શન પોઈન્ટ દેખાય છે, ત્યાંથી હું ઇમેજને મોટી કરી દઉં છું. થઈ ગઈ ઇમેજ મોટી. થોડીક બ્લર થશે પણ વાંધો નહીં આવે. ચાલો થઈ ગઈ. અહીંયા સ્કૂલ પ્લાઝાની ઇમેજ આવી ગઈ. હવે એ ઇમેજને સેન્ટરમાં લાવી દો. અહીંયાથી સેન્ટર સિલેક્ટ કરી દો. ઇમેજ સેન્ટરમાં આવી ગઈ. સ્કૂલ પ્લાઝાને સિલેક્ટ કરીને સેન્ટરમાં લાવવું છે તો સેન્ટરમાં લાવી દઉં. આવી ગયું. હવે આની પાછળ બેકગ્રાઉન્ડ કલર કરવો છે. આ બે સેલ જે છે, આ બે સેલની પાછળ બેકગ્રાઉન્ડ કલર કરવો હોય તો બંને સેલને સિલેક્ટ કરી દો. સમજો, બંને સેલને સિલેક્ટ કર્યા છે. અહીંયા ખુલ્લી જગ્યા પર રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કર્યા પછી દેખાય છે છેલ્લો ઓપ્શન ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ કલર. કયો વિકલ્પ લેવાનો છે? ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ કલર. હું કદાચ ન દેખાવા છે તો બહુ ઇસ્યુ નથી, એટલા માટે કે પ્રેક્ટિકલ તમને કમ્પ્લીટ દેખાવું જોઈએ. મગજમાં બેસે થિયરીમાં તો હું પાછો દેખાઈશ જ, પણ કદાચ હું પ્રેક્ટિકલમાં ન દેખાતો તો બહુ ઇસ્યુ નથી. કેમ? પ્રેક્ટિકલ તમને દેખાશે ને એ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. અહીંયા ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ કલર લઈ લીધું. ઓકે, ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ કલર લેવું છો એટલે અહીંયાથી આ ડાયલોગ બોક્સ ખુલ્લો. ટેબલ ઓર સેલ બેક કલર, એમાંથી તમારે જે બી કલર લેવો હોય તે કલર લઈ લો. ઓકે, હું આ કલર લઈ લઉં છું. ઓકે, ચાલો બેકગ્રાઉન્ડ કલર આવી ગયો. લખાણનો કલર બદલવો છે, સ્કૂલ પ્લાઝાનો લખાણનો કલર બદલવો છે તો સ્કૂલ પ્લાઝા સિલેક્ટ થઈ ગયું. લખાણનો કલર બદલવો હોય તો ફોર્મેટમાં જવું. ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલરમાં જવું. ટેક્સ્ટ કલરમાં જઈને તમને જે પણ કલર ગમે તે કલર લઈ લો. હું દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અહીંયાથી યલો કલર લઈ લઉં છું. ઓકે, નથી મજા આવતી, ફરીથી એક વખત તો કંટ્રોલ ઝેડ આપી દઈએ. ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલર. કલરમાં થોડુંક મને કન્ફ્યુઝન છે એટલે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો. ઓકે, ચાલો ક્લિયર. આપી દો બ્રાઉન કલર. આ આખી ઇમેજ બની ગઈ. હવે આની નીચે બીજું ટેબલ બનાવવાનું છે. તો યાદ રાખજો, આ જે ટેબલ છે તેની એક્ઝેક્ટ નીચે અહીંયા ક્લિક કરીશું આપણે. અહીંયા ક્લિક કરીએ એટલે કર્સર અહીંયા આવી જશે. અહીંયા કર્સર આવી જશે. એન્ટર કી આપી દો. અહીંયા કર્સર આવી ગયું, એન્ટર કી આપી દો. હવે આપણે 2x2નું ટેબલ બનાવવું છે. આ કેટલા બાય કેટલાનું બન્યું? 1x2નું. હવે આપણે ઇમેજ કેટલાનું બનાવીશું? 2x2નું. તો 2x2નું ટેબલ બનાવવા માટે પાછું ટેબલ મેનુ પર ક્લિક કરો. ટેબલ બટન ઉપર ક્લિક કરો. હવે લઈ લો 2x2. 2x2નું ટેબલ બની ગયા બાદ અહીંયાથી આપણે એની ફરી સાઇઝ મોટી કરી દઈએ. તો સાઇઝ મોટી કરવા માટે આ બંને ખાના સિલેક્ટ કરી દઉં. થઈ ગયા ખાના મોટા, સિલેક્ટ થઈ ગયા. સાઇઝ મોટી કરી દો અહીંયાથી. ઓકે, સાઇઝ મોટી. હવે અહીંયા લખી દઈએ છીએ આપણે કેટેગરી. શું લખી દઈએ છીએ? કેટેગરી. લખી દઉં છું કેટેગરી. ઓકે, આવી ગયું કેટેગરી. એક ખાનામાંથી બીજા ખાનામાં જવું છે, કઈ કી દબાવવાની? ટેબ કી. બીજા ખાનામાં આવી ગયા. અહીંયા લખી દઈએ આપણે પ્રોડક્ટ્સ. લખાઈ ગયું પ્રોડક્ટ્સ. કેટેગરી બી આવી ગયું, પ્રોડક્ટ્સ બી આવી ગઈ. હવે ખાસ યાદ રાખજો, કેટેગરીની અંદર આપણે કેટલી કેટેગરી રાખવાની છે? 3. પહેલી કેટેગરી કઈ હતી? વેરી ગુડ, વોટર બોટલ્સ. બીજી કઈ કેટેગરી હતી? લંચ બોક્સ. ને ત્રીજી કઈ હતી? સ્કૂલ બેગ્સ. ઓકે, એક જ લેક્ચરની અંદર આખી વેબસાઇટ તમને આવડી જશે. તમારે સિમ્પલ એન્ડ સોબર જોયા જ કરવાનું છે. આ આપણે હોમ પેજ બનાવીએ છીએ. કયું પેજ બનાવીએ છીએ? હોમ પેજ. હોમ પેજ એટલે શું? વેબસાઇટ ઓપન કરતાં જે પ્રથમ પેજ આવે એને કયું પેજ કહેવામાં આવશે? હોમ પેજ. આ જે પેજ છે કયું પેજ કહેવામાં આવશે? હોમ પેજ. ખ્યાલ આવે છે ને? તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર તો કરજો જ ખાસ.
ઓલ ઓવર ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને ખબર પડી જવી જોઈએ કે કેમેસ્ટ્રી બાય નિમેશ સરના યુટ્યુબ ચેનલમાં કોમ્પ્યુટર વિષય ચાવાલા ધર્મેશ સર બહુ સરસ રીતે ભણાવે છે. તમને એ લોકો સર તમે તમારું માર્કેટિંગ કરી દીધું. માર્કેટિંગ નથી, વિદ્યાર્થી મિત્રોને રસ પડે એના માટેનો કન્સેપ્ટ છે. મારા કરતાં બી કોઈ સારું સમજાવતું હોય તે બી તમને સમજણ પડતી હોય તો સારું જ છે. એવું નથી કે તમારે મારી પાસે શીખવું, પણ આ એક મારો માધ્યમ છે વિડીયો દ્વારા જેથી તમે સિમ્પલી શીખી શકો. રાઈટ, ચલો કેટેગરીને પ્રોડક્ટ્સમાં ખબર પડી ગઈ. હવે આપણી પહેલી કેટેગરી, હવે હું કોઈ બીજી બિનજરૂરી વાતચીત નહીં કરીશ, વચમાં મેઇન ટૉપિક પર આવી જઈએ. કેટેગરીની અંદર આપણે ત્રણ કેટેગરી રાખી હતી. તો કેટેગરીના ખાનામાં ગયા. આ કેટેગરીના ખાનાની અંદર કદાચ હું ન દેખાઉં તો બહુ ઇસ્યુ નહીં કરતા. કેટેગરીના ખાનામાં પહેલી આપણી કેટેગરી હતી કઈ? વોટર બોટલ્સ. હું અહીંયા લખી દઉં છું વોટર બોટલ્સ. એન્ટર કે આપી દીધી. બીજી કેટેગરી હતી લંચ બોક્સ. હું લખી દઉં છું લંચ બોક્સ. ને ત્રીજી કેટેગરી હતી કઈ? એન્ટર કે આપીને લખવાનું છે. ત્રીજી કેટેગરી કઈ હતી? સ્કૂલ બેગ્સ. સ્કૂલ બેગ્સ. ચાલો આવી ગઈ. આ ત્રણ કેટેગરી આપણે લખી દીધી. સ્કૂલ બેગ્સ. કદાચ લંચ સ્પેલિંગ મિસ્ટેક હતી. હવે મેઇન કાર્ય, વોટર બોટલ્સની નીચે લાઈન આખી દોરીને લાવવી છે. તો જેની નીચે લાઈન દોરવી હોય ને એના એ શબ્દનો છેલ્લા અક્ષર પર ક્લિક કરી દેવી. જો અહીંયા વોટર બોટલ્સથી નીચે મારે લાઈન લાવી છે તો અહીંયા એસ પર હું ક્લિક કરીશ. એસ પાસે ક્લિક કરી કર્સર ત્યાં આવી ગયું. ખ્યાલ આવે છે ને? એસ પાસે મેં ક્લિક કરીને કર્સર ત્યાં લાવી દીધું. હવે ઇન્સર્ટ મેનુમાં જઈશ અને લઈશ હોરિઝોન્ટલ લાઈન. કયો વિકલ્પ લઈશ? ઇન્સર્ટ મેનુમાં જઈને કયો વિકલ્પ લઈશ? હોરિઝોન્ટલ લાઈન. હોરિઝોન્ટલ લાઈન વિકલ્પ લેવાઈ ગયો. જો લાઈન થ્રો થઈ ગઈ. સેમ વસ્તુ લંચ બોક્સની નીચે મારે લાઈન થ્રો કરવી છે. તો લંચ બોક્સની નીચે અહીંયા કર્સર એક્સ પાસે કર્સર લઈ આવ્યા. ઇન્સર્ટ મેનુમાં જવાનું અને હોરિઝોન્ટલ લાઈન. આ તમારું ક્લિયર થયું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ પ્રોડક્ટ્સ. પ્રોડક્ટ્સની અંદર આપણે ટેબલ બનાવવું છે. હવે જ્યારે ટેબલની અંદર ટેબલ બનાવવાનું હોય તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટેબલ બટનનો ઉપયોગ થશે નહીં. એના માટે કમ્પલસરી તમારે ઇન્સર્ટ મેનુમાં જઈ ટેબલમાં જઈ 1/3 ટેબલ લઈ લેવું. પાઠ્યપુસ્તકમાં આપ્યું છે 2/3, હું લઈ લઉં છું 1/3. 1/3 એટલા માટે લઉં છું કે 6 ઇમેજ આપણે નથી મૂક્યું. આપણે દરેકની કેટલી ઇમેજ મૂકી છે? 3. 6 ઇમેજ મૂકો તો 2/3 લઈ લો. 4 ઇમેજ મૂકી તો 2/2 લઈ લો. ખ્યાલ આવે છે? પણ આપણે કેટલી ઇમેજ ડાઉનલોડ કરી છે? 3. એટલે હું લઈ લઉં છું 1/3. અહીંયા 1/3 લેવાઈ ગયું. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. પ્રોડક્ટવાળા ખાનામાં જવું, ઇન્સર્ટમાં જઈ ટેબલમાં જઈ 1/3 ટેબલ લેવાઈ ગયું. હવે સમજો, આ ટેબલની સાઇઝ મારે મોટી કરવી છે. તો સાઇઝ મોટી કરવા માટે અહીંયાથી હું સાઇઝ મોટી કરી દઉં છું. અહીંયાથી બી સાઇઝ મોટી થઈ શકશે. આ જે સિલેક્શન પોઈન્ટ દેખાય છે ત્યાંથી બી હું સાઇઝ મોટી કરી શકું. થઈ ગઈ સાઇઝ મોટી. હવે જુઓ, આ ટેબલ આવ્યું છે ડાબી બાજુ. તમે જોઈ શકો છો ટેબલ કઈ બાજુ આવ્યું છે? ડાબી બાજુ. દેખાય છે? ટેબલ કઈ બાજુ આવ્યું છે? ડાબી બાજુ. સાઇઝ કદાચ મોટી કરવી હજી તો અહીંયાની હું સાઇઝ પાછળથી મોટી કરી દઉં છું. પણ ટેબલ મારું કઈ બાજુ આવે છે? ડાબી બાજુ. મારે ટેબલને સેન્ટરમાં લાવવું છે. તમે એવું વિચારશો કે ટેબલને સેન્ટરમાં લાવો તો અહીંયાથી સર સેન્ટર સિલેક્ટ કરી દો ને. તો હું અહીંયાથી સેન્ટર સિલેક્ટ કરીશ ને, આ સેન્ટર ઓપ્શન સિલેક્ટ કરું છું તો ટેબલ સેન્ટરમાં આવતું નથી. ટેબલને જો સેન્ટરમાં લાવવું હોય તો આ જે ખુલ્લી જગ્યા દેખાય છે એ ખુલ્લી જગ્યા પર, આ જે ખુલ્લી જગ્યા દેખાય છે, થોડોક માઉસનો ઇસ્યુ છે, આ જે ખુલ્લી જગ્યા દેખાય છે એ ખુલ્લી જગ્યા પર 1 સેકન્ડ
આ ખુલ્લી જગ્યા પર આ દેખાય, એની પર રાઈટ ક્લિક કરવી, ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં જવું. ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં જશું એટલે એક ડાયલોગ બોક્સ ખુલશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, ફરી એકવાર બોલો, આ કેવી રીતે આવ્યું તો સમજી લઈએ. આ જે ખુલ્લી જગ્યા, આ ટેબલની બાજુમાં જે ખુલ્લી જગ્યા દેખાય છે એની પર રાઈટ ક્લિક કરવી, રાઈટ ક્લિક કરીને જવું ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં. કયો વિકલ્પ લેવો? ટેબલ સેલ પ્રોપર્ટીઝ. જેવું ટેબલ સેલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ લેશો એટલે તમને અહીંયા ખુલશે, ખાસ યાદ રાખજો, અહીંયા ખુલશે ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ. કયો ડાયલોગ બોક્સ ખુલશે? ટેબલ પ્રોપર્ટીઝ. એમાં કેટલી ટેબ આવશે? 2, ટેબલ અને સેલ. ખ્યાલ આવે છે? હવે આપણે ટેબલને ક્યાં લાવવું છે? સેન્ટરમાં. એટલે આપણે કયો વિકલ્પ પસંદ કરવાનો? ટેબલ. એમાં દેખાય છે ટેબલ અલાઇનમેન્ટ. ટેબલ અલાઇનમેન્ટની અંદર આપણે લઈ લઈએ સેન્ટર, એપ્લાય, ઓકે. જો ટેબલ સેન્ટરમાં આવી ગયું. ફરી એકવાર આખો કન્સેપ્ટ સમજી લઉં. આખો કન્સેપ્ટ ફરી એકવાર સમજીએ. અત્યારે આપણું ટેબલ છે લેફ્ટમાં, અહીંયા ખુલ્લી જગ્યા પર રાઈટ ક્લિક કરવી, ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં જવું, 2 ટેબ આવશે, ટેબલ અને સેલ. એમાંથી ટેબલ બટન ઉપર, ટેબલ ટેબ ઉપર ક્લિક કરવું. ટેબલ ટેબ ઉપર ક્લિક કરશો એમાં ટેબલ અલાઇનમેન્ટમાં લઈ લો સેન્ટર, એપ્લાય, ઓકે. હવે શું કરવાનું છે? આ જે ઇમેજ દેખાય છે એ ઇમેજની કોપી કરી દેવાની અને આ 3 ખાનામાં પેસ્ટ કરી દેવાની. તમને કહેશો 3 ખાનામાં એક જ ઇમેજ? તો હું જે સમજાવું તો સમજજો. 3 ખાનામાં હું ઇમેજને પેસ્ટ કરી દીધી. ખ્યાલ આવે છે? હવે આપણે શું કરવાનું છે? પહેલી આપણી ઇમેજ કઈ છે? વોટર બોટલ્સ. બીજી ઇમેજ કઈ છે? લંચ બોક્સ. ત્રીજી સ્કૂલ બેગ્સમાં. 3માં કઈ ઇમેજ લેવાની આપણે? સ્કૂલ બેગ્સવાળી, સ્કૂલ પ્લાઝાવાળી. કશું જ નહીં કરવાનું, 3માં એક જ ઇમેજ લાવી દીધી. હવે એ ઇમેજ પર શું કરવાનું? તમારે ડબલ ક્લિક કરો. આ જે ઇમેજ દેખાય છે એ ઇમેજ પર શું કરી દેવાની? ડબલ ક્લિક. આ ઇમેજ પર હું ડબલ ક્લિક કરું છું. બેનિફિટ શું મળ્યો? બેનિફિટ શું મળ્યો? ખ્યાલ આવે છે? સીધું તમારું ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની અંદર સાઇઝ બાઇઝ બધું જ કમ્પ્લીટ સેટ થઈ જશે. અહીંયાથી ખાલી તમારે બ્રાઉઝ કરવાનું રહેશે. આપણી એક ઇમેજ લઈ લઈએ. પહેલી કઈ છે? વોટર બોટલ્સની ઇમેજ લઈ લઈએ. WB1 ઓપન, ઓકે. અહીંયાથી કરી દઈએ છે, ઓકે. આવી ગઈ. પાછું ડબલ ક્લિક કરી બીજા ખાનામાં જઈને અહીંયાથી બ્રાઉઝ. આપણી ઇમેજ કહે છે લંચ બોક્સ, તો લંચ બોક્સમાં LB1 નામની ઇમેજ લઈ લઈએ, ઓપન, ઓકે. પાછી ત્રીજી બટન પર ક્લિક કર્યું, ઓપન, સ્કૂલ બેગ્સ SB1, ઓકે. તમે જો વિચારી 3ની સાઇઝ એક સરખી જ આવી. આ સૌથી મોટો બેનિફિટ મળશે તમને. હવે અહીંયા નીચે તમારે લખાણ લખવું છે તો અહીંયા થોડીક સાઇઝ આપણે મોટી કરી નાખીએ, ઓકે. આવી ગઈ. 3 ઇમેજને સેન્ટરમાં લાવી દો. 3 ખાના સિલેક્ટ કરી દો, સેન્ટરમાં લાવી દો. આવી ગયું. આની નીચે આપણે લખી દઈએ, એન્ટર કી આપીને લખી દઈએ વોટર બોટલ્સ. આપણે લખી દઈએ વોટર બોટલ્સ, વોટર બોટલ, ઓકે. અહીંયા બાજુના ખાનામાં આપણે લખી દઈએ એન્ટર કી આપીને લંચ બોક્સ. અને અહીંયા બાજુના ખાનામાં અહીંયા ક્લિક કરીને આપણે લખી દઈએ એન્ટર કી આપીને સ્કૂલ બેગ. થઈ ગયું? ક્લિયર? આની ફોન્ટની સાઇઝ તમે નાની કરી શકો છો. આ સાઇઝ તમારે નાની કરવી હોય તો અહીંયા તમે ફોન્ટની સાઇઝ નાની કરી શકો એટલે કમ્પ્લીટ દેખાશે. ક્લિયર? થઈ ગયું? હવે કલર આપવો છે તો કલર આપવા માટે શું કરવાનું? આ જે ખાનું છે તેને સિલેક્ટ કરી દીધું, રાઈટ ક્લિક કરવાની, ટેબલ સેલ બેકગ્રાઉન્ડ કલરમાં જાઓ, એમાંથી કોઈ બી કલર ચૂઝ કરી લઉં, ઓકે. આવી ગયો કલર. ક્લિયર? આટલામાં સમજણ પડી ગઈ હશે દરેકને. આ આપણું કયું પેજ થયું? હોમ પેજ થયું. કયું પેજ થયું છે? હોમ પેજ. હોમ પેજ બનાવવા માટે આટલું જ જરૂરી છે, વધારે કશી બીજી જરૂર નથી. હવે મેઇન કન્સેપ્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. આ પેજને હું સેવ કરું છું. સેવ કરતી વખતે ખાસ યાદ રાખજો,
હોમ પેજનું નામ બધાએ ફરજિયાતપણે, બીજું નામ રાખી શકાય છે પણ ફરજિયાતપણે એટલા માટે કેમ કે તમને યાદ રહી, બધાએ હોમ પેજનું નામ રાખવાનું છે ઇન્ડેક્સ. કયું નામ રાખવાનું છે? ઇન્ડેક્સ. આ તમારું હોમ પેજ બની ગયું છે, તમે જોઈ શકો છો. આ તમારું હોમ પેજ એટલે કે જ્યારે બી કોઈ વેબસાઇટ ખોલશે એટલે તમને પહેલાં આવું દેખાશે. ઓકે, હવે આને હું સેવ કરી દઉં છું. સેવ કરું છું. કયું ડાયલોગ બોક્સ ખુલ્યું? પેજ ટાઇટલ, પહેલું ચેપ્ટર. યાદ આવ્યું ને? નામ આપી દઉં છું ઇન્ડેક્સ. શું નામ આપી દઉં છું? ઇન્ડેક્સ. એન્ટર. હવે એને પણ આપણે કઈ જગ્યાએ સેવ કરવો છે? ડાઉનલોડ્સ નામના ફોલ્ડરમાં, સ્કૂલ પ્લાઝા નામના ફોલ્ડરમાં જ સેવ કરજો. બધી HTMLની ફાઇલ પણ, આ જેટલી પણ HTML ફાઇલ છે પણ કયા ફોલ્ડરમાં સેવ કરવી? સ્કૂલ પ્લાઝા નામના ફોલ્ડરમાં જ. ઇન્ડેક્સ નામની ફાઇલ સેવ થઈ ગઈ. ક્લિયર? આ શું થયું? હોમ પેજ. શું થયું? હોમ પેજ. આ પહેલો સેશન આપણો પૂરો થયો. પહેલો સેશન પૂરો થયો ને આપણે કન્ટિન્યુ છે પણ આ પહેલો ટાસ્ક પૂરો થયો. હોમ પેજ બની ગયું. હવે આપણે દરેકના ઇન્ડિવિજ્યુઅલ પેજ બનાવવાના છે. દરેકના કેવા પેજ બનાવવાના છે? ઇન્ડિવિજ્યુઅલ પેજ કઈ રીતે? હું વોટર બોટલ્સ પર ક્લિક કરીશ તો મને વોટર બોટલ સિવાય બીજી કોઈ વિગત આવવી જોઈએ નહીં. હું લંચ બોક્સ પર ક્લિક કરું તો લંચ બોક્સ સિવાય બીજી કોઈ પેજ આવવું જોઈએ નહીં. અને સ્કૂલ બેગ્સ પર ક્લિક કરો સ્કૂલ બેગ સિવાય બીજું કોઈ પેજ આવવું જોઈએ નહીં. પણ એ ક્યારે પોસિબલ છે? કે જ્યારે આપણી પાસે ઇન્ડેક્સ એટલે કે હોમ પેજ તૈયાર હશે ત્યારે. હવે શું કરવાનું છે ધ્યાનથી સમજજો. હવે હું આ પેજને સેવ કરી દીધું છે. હવે આપણી કેટેગરી કેટલી છે? વેરી ગુડ. કેટલી કેટેગરી છે? 3. એ 3 કેટેગરીને હું ફાઇલ મેનુમાં જઈને સેવ એઝ કરું. પહેલી કેટેગરી સેવ એઝ કર્યું. સેવ એઝમાં પહેલી કેટેગરી કઈ છે? વોટર બોટલ્સ. નામ આપી લઉં છું ખાલી WB લખીને એન્ટર. પાછું ફાઇલ મેનુમાં જઈને શું કહી દઉં છું? સેવ એઝ. બીજી કેટેગરી કઈ છે? લંચ બોક્સ. નામ આપી દઉં છું LB એન્ટર. પાછું ફાઇલ મેનુમાં જઈને સેવ એઝ. ત્રીજું નામ છે SB. ઓકે, ચાલો 3 કેટેગરી થઈ ગઈ. 3 કેટેગરી સેવ એઝ કરીને આપણે ફાઇલ બનાવી છે. હવે આ જે આપણી ઇન્ડેક્સવાળી ફાઇલ છે એને અહીંયાથી ક્લોઝ કરવી. જો ખાસ યાદ રાખજો, ક્લોઝ આખો પ્રોગ્રામ ક્લોઝ નથી કરવાનો. અહીંયાથી રેડ કલરનું ક્રોસ હશે જ. કયા કલરનું? રેડ કલરનું. એ રેડ કલરના ક્રોસ પર ક્લિક કરી દેવાની એટલે તમારું પ્રોગ્રામ ચાલુ રહેશે, ખાલી હોમ પેજ ક્લોઝ થશે. હવે આપણે કેટલી કેટેગરી બનાવેલી છે? 3. 3 કેટેગરીના પેજને એક સાથે ઓપન કરી દેવા. કેવી રીતે? તો ફાઇલ મેનુમાં જાઓ, ઓપન ફાઇલમાં જાઓ. પહેલું આપણું કયું હતું? વોટર બોટલ્સ. ઓપન. પાછું ફાઇલ મેનુમાં જાઓ, ઓપનમાં જાઓ. બીજી કેટેગરી હતી લંચ બોક્સ. ઓપન. પાછું એ ઓપનમાં જાઓ. ત્રીજી કેટેગરી હતી સ્કૂલ બેગ્સ. ઓપન. 3 કેટેગરીની અંદર ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઉપર લખાઈને આવશે ઇન્ડેક્સ. અહીંયા પણ ઇન્ડેક્સ, અહીંયા પણ ઇન્ડેક્સ. હવે કયું ઇન્ડેક્સ કોનું છે ખબર નથી, તો આ ટાઇટલ આપણે બદલવા પડે. આ ટાઇટલ બદલવા માટે પહેલો જે વિકલ્પ છે, પહેલો ઇન્ડેક્સ જે લખ્યું છે એ પહેલા ટેબ ઉપર એનું નામ બદલવું હોય તો શેમાં જવાનું? પહેલા ટેબ ઉપર ક્લિક કરી ફોર્મેટ મેનુમાં જવાનું. કયા મેનુમાં જવાનું? ફોર્મેટ મેનુમાં. એમાં છેલ્લો કન્સેપ્ટ દેખાય છે પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ આવે એટલે કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? પેજ પ્રોપર્ટીઝ. તમને નામ યાદ ન રહે તો અહીંયા જોઈ લેવાનું શું લખ્યું છે? WB. WB કોનું નામ છે? વોટર બોટલ્સનું. તો અહીંયા લખી દઉં છું WB. WB લખાઈ ગયું. ઓકે, અહીંયા જોઈ લો WB નામ આવી ગયું. હવે શું કરવાનું? બીજી ટેબ ઉપર ક્લિક કરી જેનું નામ પણ શું છે? ઇન્ડેક્સ છે. એનું પણ નામ બદલવાનું છે. તો એનું પણ નામ બદલવા માટે પાછું ફોર્મેટ મેનુમાં ક્લિક કરવાની. પાછું પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝમાં જવાનું. અહીંયા જોઈ લેવાનું કયું નામ છે? LB. તો અહીંયા લખી દેવું LB. લખાઈ ગયું LB. ઓકે કરી દેવું. પાછું અહીંયા ત્રીજામાં જવું. પાછું ત્રીજામાં જઈને અહીંયા ફોર્મેટ પર ક્લિક કરવું. વેરી ગુડ. નામ બદલવા માટે સમજવું. પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. કયું નામ લખ્યું છે? SB. વેરી ગુડ. તો અહીંયા SB લખી દેવું. એન્ટર.
ચાલો થઈ ગયા, ત્રણે ત્રણના નામ બદલાઈ ગયા, જોઈ લો. WB, લંચ બોક્સ, સ્કૂલ બેગ્સ. હવે આપણે જઈએ વોટર બોટલ્સમાં. વિદ્યાર્થી મિત્રો, તમે એમેઝોનની સાઇટ જોઈ હશે ને, એમેઝોનની સાઇટની અંદર તમે એક વસ્તુ જોજો. પહેલાં જ્યારે amazon.in લખો ને તો બધી જ વસ્તુ એકસાથે આવી જાય. ધેટ ઇઝ કયો વ્યૂ કહેવામાં આવશે? બે પ્રકારના વ્યૂ આવશે. એક ડિટેલ્સ વ્યૂ, એક ડિટેલ્સ વ્યૂ જેની અંદર બધી વસ્તુ ડિસ્ક્રિપ્શન સાથે હોય, બરાબર છે. અને બીજું આવશે કયો વ્યૂ? જેમાં બધી જ વસ્તુ એકસાથે દર્શાવેલી હોય, જેમાં બધી જ વસ્તુ એકસાથે દર્શાવેલી હોય એને કયો વ્યૂ કહેવામાં આવશે? સામાન્ય વિષય વસ્તુ. અને પહેલાંમાં શું આવશે? ડિટેલ્સ વ્યૂ તરીકે, બરાબર છે. તો અહીંયા આપણે વોટર બોટલ્સમાં ગયા છે. વોટર બોટલ્સની અંદર સ્વાભાવિક છે કે વોટર બોટલ્સ છે, બીજું કશું હોવું જોઈએ નહીં. તો વોટર બોટલ્સ સિવાયનું બધું કાઢી નાખવા માટે આપણે આ એસ ઉપર ક્લિક કરી, એસ પાસે ક્લિક કરી એ સિવાયનું બધું કાઢી નાખીએ. ડિલીટ કી દબાઈ દઉં, બધું નીકળી ગયું, ખાલી વોટર બોટલ્સ રહ્યું. વોટર બોટલ્સને આપણે થોડુંક સેન્ટરમાં લાવી દઈએ. આવી ગયું સેન્ટરમાં. જોતાં જોતાં તમને ખ્યાલ આવશે જ, આવે છે ખ્યાલ? થોડુંક હજી સેન્ટરમાં લાવી દઈએ. ક્લિયર? હવે સમજો, હજી એક ટોપિક બેન બાકી છે, પરચેસ બટનવાળો. હવે અહીંયા વોટર બોટલ્સ તો છે જ, હવે આપણે અહીંયા પ્રાઇસ લખવાની છે. દરેકની પ્રાઇસ લખવી પડશે ને. તો પ્રાઇસ લખવા માટે આપણે લખી દઈએ છીએ અહીંયા, ક્લિક કરી એન્ટર કી આપી દીધી, લખી દઈએ છીએ ₹380. કેટલા લખ્યા? 380. એન્ટર કી. બાય નાવ વાળું બટન બનાવવું છે. કયું બટન બનાવવું છે? બાય નાવ અથવા પરચેસ. આપણે બાય નાવ લઈ લઈએ. તો બટન બનાવવા માટે ખાસ યાદ રાખજો, ફોર્મ બટન ઉપર ક્લિક કરીને અહીંયાથી આ જે ડ્રોપડાઉન મેનુ દેખાય છે એની પર ક્લિક કરવી, એમાં ફોર્મ ફિલ્ડમાં જવું. જેવા ફોર્મ ફિલ્ડમાં જશો એમાં ટેક્સ્ટની જગ્યાએ લઈ લેવાનું છે બટન. બટન લઈ લીધા બાદ ફિલ્ડનું નામ લખી દેવાનું છે આપણે કમ્પલસરી. અહીંયા હું ફિલ્ડનું નામ લખી દઉં છું બાય નાવ, BUY સ્પેસ નાવ, NOW. ઓકે, બંને ખાનામાં કોપી પેસ્ટ. ઓકે, નીચે બાય નાવ નામનું બટન આવી ગયું છે, પણ નાનું દેખાતું છે ખરું, પણ નાનું દેખાશે. પછી આપણે બ્રાઉઝરમાં જોઈશું ત્યારે કમ્પ્લીટ દેખાશે. ઓકે, હવે શું કરવાનું છે? આ બટન, આટલું જે લખાણ છે, આ બાય નાવ નામનું બટનની પર રાઈટ ક્લિક કરવી. આપણે શું બનાવવું છે? પરચેસ ફોર્મ બનાવવાનું બાકી છે. તો એના માટે શું કરવું? ખાસ ધ્યાન રાખજો. ફાઇલ મેનુમાં જઈને અહીંયા ન્યૂ લઈ લેવું, એટલે નવું પેજ આવી ગયું. એની અંદર આપણે બનાવી દઈએ છીએ ફોર્મ. ફોર્મનું નામ આપી દઈએ છીએ બાય નાવ. ઓકે, બાય નાવ મારું પેજ બનાવી દઈએ છીએ. અહીંયા લખી દે બાય નાવ .html અને અહીંયા લખી દઈએ છીએ ગેટમાં જઈને, મેથડમાં જઈને ગેટ. ઓકે, આવી ગયું. સાઇઝ મોટી કરી નાખીએ છીએ. અહીંયા લખી દઈએ છીએ પરચેસ ફોર્મ. ઓકે, લખાઈ ગયું પરચેસ ફોર્મ. સાઇઝ મોટી કરવી હોય તો અહીંયાની સાઇઝ મોટી કરી દેવી. ઓકે, પરચેસ ફોર્મ. એન્ટર કી આપી દઉં. કદાચ અહીંયા તમારે નહીં થતું એટલે આ પૂછીને હું લખી દઉં છું પરચેસ ફોર્મ. ઓકે, એન્ટર કી. હવે અહીંયા લખી દઈએ આપણે કસ્ટમર નેમ. કસ્ટમર નેમ. ટેબ કી. ખાનું બનાવવું છે તો બોક્સ બનાવવા માટે પાછું ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટનું ટેક્સ્ટ. અહીંયા લખી દઈએ સી નેમ. ઓકે, તમને કે સર ખાનું બનાવવાનું છે, આવું જ રહેશે. બરાબર, આ હિસાબે કોન્ટેક નંબર, ઈમેલ આઈડી બધું લઈ લઈએ. આપણે લઈ લઈએ 3 ફિલ્ડ લઈ લઈએ છીએ. અહીંયા લઈ લઉં છું કોન્ટેક નંબર.
કોન્ટેક્ટ નંબરની અંદર બી આપણે લઈ લઈશું ફિલ્ડ. ફોર્મ ફિલ્ડ અહીંયા લખી દે સી નંબર. ઓકે, ચાલો હવે આપણે લઈ લઈએ પેમેન્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કયો? પેમેન્ટ. પેમેન્ટની અંદર આપણે લઈ લઈએ છીએ પુલ ડાઉન મેનુ. કયું લઈ લઈએ છીએ? પુલ ડાઉન મેનુ. પુલ ડાઉન મેનુ બનાવવા માટે ફોર્મ લઈ લઈએ છીએ સિલેક્શન લિસ્ટ. સિલેક્શન લિસ્ટની અંદર આપણે અહીંયા લખી દઈએ છીએ પેમેન્ટ. પેમેન્ટની અંદર એડ ઓપ્શનમાં ગયા. એડ ઓપ્શનની અંદર આપણે લખી દઈએ છીએ અહીંયા યુપીઆઈ. પાછું એડ ઓપ્શનની અંદર COD. COD મીન્સ ખબર ને, કેશ ઓન ડિલિવરી. પાછું એડ ઓપ્શનમાં નેટ બેન્કિંગ. ઓકે, નેટ બેન્કિંગ. ઓકે, ચાલો થઈ ગઈ 3 કેટેગરી. છેલ્લે લઈએ સબમિટ બટન. ફોર્મ ફિલ્ડ, સબમિટ બટન. બંને ખાનામાં કમ્પલસરી લખી દેવું સબમિટ. બંને ખાનામાં કમ્પલસરી શું લખી દેવું છે? સબમિટ. ઓકે, ખ્યાલ આવે છે ને દરેકને? ચાલો, વચમાં બિનજરૂરી વાત નથી કરી, કારણ કે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતો એટલા માટે. હવે ચલો ટોપિક છે, ફટાફટ આપણે સમજાવી દઈએ. આને તમારે ફોર્મેટ કરવું હોય તો કરી દેવાય, ન કરવું હોય તો બી કોઈ ઇસ્યુ નથી. આ પેજને સેવ કરી દઉં. નામ આપી દો પરચેસ ફોર્મ. કયું નામ આપ્યું છે? પરચેસ. ઓકે, અહીંયા કહી દઉં છું ઓકે. આને બી કઈ જગ્યા પર સેવ કરવાનું છે? સ્કૂલ પ્લાઝામાં સેવ. હવે આને ક્લોઝ કરી દો. આની કોઈ જરૂર નથી એટલે અહીંયાથી ક્લોઝ કરી દીધું. પરચેસ ફોર્મ તમારું શું રહેશે? ક્લોઝ થઈ જશે. હવે આપણે મેઇન જે પેલું પેજ હતું વોટર બોટલ્સવાળા પેજમાં આવી ગયા. આપણે આટલું બનાવ્યું છે. બાય નાવવાળું બટન બી નીચે આવી ગયું છે. આ બાય નાવવાળા બટન ઉપર ખાસ યાદ રાખજો, રાઈટ ક્લિક કરવાની. આ બાય નાવવાળું જે બટન છે નીચે, એની પર શું કરવાનું છે? રાઈટ ક્લિક. બટન ઉપર રાઈટ ક્લિક કરવાની. બટન ઉપર રાઈટ ક્લિક કરીને દેખાય છે ક્રિએટ લિંક. એક ક્રિએટ લિંક ઉપર ક્લિક કરવાનું એટલે કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? લિંક પ્રોપર્ટીઝ. ખાસ ધ્યાન આપજો, એક જ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરી એક વખત સમજાવી દઉં છું. આ બાય નાવ વાળું જે બટન છે તેની પર શું કરવાની? સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ લેવાનો? ક્રિએટ લિંક. કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? લિંક પ્રોપર્ટીઝ. એની પર ક્લિક કરો. બાય નાવ બટન ઉપર ક્લિક કરીએ. કોને લિંક આપવાની છે? વેરી ગુડ. કોને લિંક આપવાની છે? પરચેસને. ઓપન કરી દઉં. લિંક ટુ બી ઓપનમાં જવું. હવે પરચેસ ફોર્મ નવી વિન્ડોમાં જવું છે તો અહીંયા લખ્યું છે ઇન અ ન્યૂ વિન્ડો. ઓકે, હવે કશું જ નથી કરવાનું. કોપી પેસ્ટ કરતા જવાનું 9 ખાનામાં. કેટલા ખાનામાં? 9 ખાનામાં. કેવી રીતે? તો સમજાવી દઉં છું. જુઓ, આ વોટર બોટલ્સ મેં સિલેક્ટ કર્યું. આ લખાણ સિલેક્ટ છે જ. ઓકે, આ લખાણ આખું સિલેક્ટ થઈ ગયું. કોપી. બાજુના ખાનામાં જઈને અહીંયા પેસ્ટ આવી ગયું. પાછું બાજુના ખાનામાં સિલેક્ટ કરીને પેસ્ટ. ચાલો, ક્લિયર. સેમ વસ્તુ બધામાં પહેલાં પેસ્ટ કરી દેવું સારું. અહીંયા સિલેક્ટ કરીને પેસ્ટ. પહેલાં બધામાં પેસ્ટ કરી દેજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. રાઈટ ક્લિક કરીને પેસ્ટ. મેં એટલે જ કીધું 9 ખાનાની અંદર પેસ્ટ. પછી ખાલી નામ બદલવાનું રહેશે, પ્રાઇસ બદલવાની રહેશે અને ઇમેજ બદલવાની રહેશે. આમાં ગયા પહેલાં બધામાં પેસ્ટ કરી દો. આ એક કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે જેથી તમને કમ્પ્લીટ ખબર પડી જાય. રાઈટ ક્લિક કરીને પેસ્ટ અને અહીંયા રાઈટ ક્લિક કરીને પાછું પેસ્ટ. ચાલો, 9 ખાનામાં આપણે પેસ્ટ કરી દીધું. હવે શું કરવાનું છે? પાછા પહેલાં પેજ પર ગયા. અહીંયા વોટર બોટલ્સની પ્રાઇસ લખી દઈએ છીએ આપણે 780 અથવા 700 રૂપિયા. અહીંયા લખીએ છીએ 300 રૂપિયા. હવે ઇમેજ બદલવી છે, ડબલ ક્લિક કરી દઉં. ડબલ ક્લિક કરીને અહીંયાથી ઓપન.
આપણે લઈ લઈએ LBW વોટર બોટલની બીજી ઇમેજ ઓપન ઓકે શું કહી દેવાનું છે ઓકે પાછું અહીંયા ડબલ ક્લિક કરો પાછું ઓપન ત્રીજી ઇમેજ લઈ લઈએ ઓપન ઓકે કયું બટન લઈ લેવાનું છે ઓકે ચાલો થઈ ગયું જો બધાના પ્રાઇસ બી બદલાઈ ગયા ક્લિયર બેકગ્રાઉન્ડ કલર આનો બદલવો હોય તો આ બધાનો બેકગ્રાઉન્ડ કલર બદલવાનો સિલેક્ટ કરી દો આ બધાને સિલેક્ટ કરી દો અહીંયાથી બેકગ્રાઉન્ડ કલર અહીંયા તમે ચેન્જ કરી શકો રાઈટ ક્લિક કરીને ટેબલ સેલર બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થઈ ગયો ચાલો હવે આ શેમાં ગયા વોટર બોટલ્સનું પેજ ક્લિયર થયું હવે કયું ક્લિયર કરવાનું છે લંચ બોક્સવાળું તો લંચ બોક્સવાળું પેજ કરવું હોય તો કરવાનું કશું જ નથી ખાસ સમજો લંચ બોક્સ સિવાયની બધી કેટેગરી કાઢી નાખવાની લંચ બોક્સ સિવાયની બધી કેટેગરી તમારે કાઢી નાખવાની છે તો એ કાઢી નાખવા માટે શું કરવાનું છે બધું નીકળી ગયું હવે પાછું આને એન્ટર કી આપીને નવી નીચે લાવી દઉં આવી ગયું જોઈ શકો છો હવે અહીંયા લખી દેવાનું છે લંચ બોક્સ અહીંયા શું લખી દેવાનું છે લંચ બોક્સ એટલે હું અહીંયા લખી દઉં છું લંચ બોક્સ લંચ બોક્સ ઓકે આ લંચ બોક્સની હું અહીંયા કોપી કરી દઉં છું અને અહીંયા નામ બદલીને લંચ બોક્સ કહી દઉં છું અહીંયા બી લંચ બોક્સ કહી દઉં છું બેસ્ટ હવે અહીંયા પ્રાઇસ બદલી નાખું છું 300 રૂપિયા અહીંયા લખી દઉં છું બસ 250 રૂપિયા 250 એટલે કોને કે સર 250 પેલું ખબર ને હવે અમુક દર કેવું બોલતા આવડે ખબર 10 20 30 40 50 60 70 80 90 100 110 111 110 120 130 140 150 નહીં બોલે 150 રૂપિયા બોલે હું બોલે 150 એક ટોન બેસી ગયો છે 150 કોઈ બોલતો નથી 150 રૂપિયા જ બોલે તો યાદ રહી અને આની આપણે કિંમત રાખીએ છીએ તમારી બધાની કિંમત 150 રૂપિયા ઓકે ચાલો ઈમેલ બદલવા માટે ડબલ ક્લિક કરો ઓપન આ લઈ લઈએ ઓકે આ તો હતી જ આપણી પાસે આ લઈ લઈએ ઓપન ઓકે આવી ગયું આની પર ડબલ ક્લિક કરો ડબલ ક્લિક કરીને અહીંયાથી બ્રાઉઝ કરો ત્રીજી ઇમેજ લઈ લો ઓપન ઓકે ચાલો ક્લિયર આવી ગયું કલર બદલવો હોય તો બદલી દેવાનો હવે જવાનું છે એસબીમાં એસબી એટલે કયો આવશે સ્કૂલ બેગ્સની ઇમેજ લાવવા માટે તમારે શું કરવાનું આવશે સ્કૂલ બેગ સિવાયની બધી વિગત કાઢી નાખવાની છે તો સ્કૂલ બેગ સિવાયની બધી વિગત કાઢી નાખવી હોય તો આ બધું સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં થઈ ગયું ડિલીટ અહીંયા સ્કૂલ બેગ્સને સેન્ટરમાં લાવી દઉં આવી ગયું સ્કૂલ બેગ સેન્ટરમાં હવે સ્કૂલ બેગ જે લખ્યું છે તેને અહીંયા સિલેક્ટ કરીને હું કોપી પેસ્ટ કરી દઉં છું કદાચ તમે કે સર તમે બહુ બધી મૂવમેન્ટ કરો છો પણ કરવું જ પડે એવી છે કોપી અહીંયા પેસ્ટ અહીંયા પેસ્ટ સિલેક્ટ કરીને પેસ્ટ બધામાં હું સિલેક્ટ કરું છું જો ને પેસ્ટ કરવા માટે સિલેક્ટ કર્યું છે ડાયરેક્ટ કોપી પેસ્ટ નહીં કરતા સિલેક્ટ કરજો ને પછી પેસ્ટ કરજો હવે અહીંયા ડબલ ક્લિક કરીને ઇમેજ બદલી નાખું છું પહેલે આ ઇમેજ તો ઓલરેડી હતી જ ઓકે એન્ટર આની પર ડબલ ક્લિક કરીને ઓપન ઓકે ચાલો ક્લિયર આ બની ગયું પ્રાઇસ બદલ્યું તો અહીંયા લખી દઈએ 150 અહીંયા લખી દઈએ 1250 અને અહીંયા લખી દઈએ છે 1000 થઈ ગયા આ બધું ક્લિયર હવે આ 3 ને ક્લોઝ કરી દઈએ 3 ઇમેજને શું કહી દઈએ 3 પેજને ક્લોઝ કરી દઈએ સેવ કરતા જવાનું અહીંયાથી હું ક્લોઝ કરું છું ક્લોઝ કરીને અહીંયા સેવ પાછું અહીંયાથી ક્લોઝ કર્યું અહીંયાથી આ ક્લોઝ કર્યું સેવ થઈ ગયું હવે આપણું મેઇન પેજ કયું હતું આ બની ગયા બધા પર્ટિક્યુલર પેજ બન્યા હવે મેઇન પેજ કયું હતું આપણું ઇન્ડેક્સવાળું જેને ઓપન કરો ઓપનમાં જઈને ઇન્ડેક્સવાળું પેજ ઓપન કર્યું ઓપન હવે ઓપન કરી દીધા બાદ અહીંયાથી તમારે લિંક આપવાની છે તો લિંક આપવા માટે શું કરવાનું છે પહેલાં ખાસ ધ્યાનથી સમજજો
વોટર બોટલ્સ સિલેક્ટ થઈ ગયું. સિલેક્ટ કરીને દેખાય છે લિંક ઉપર, લિંક બટન દેખાય છે. એ લિંક ઉપર ક્લિક કરવાનું. ઓપન. કોને લિંક આપવાની છે? વોટર બોટલ્સ છે તો વોટર બોટલ્સની ફાઇલ આપણે કે રાખેલ WB ઓપન. લિંક ટુ બી ઓપનમાં જવું અને ન્યૂ વિન્ડો નથી લેવાનું, પહેલું લેવાનું ઇન સેમ વિન્ડો. કેમ કે આ પેજને સેમ વિન્ડોમાં આપણે ખોલવાના છે. ઓકે, હવે લંચ બોક્સને સિલેક્ટ કરી દઉં. લંચ બોક્સ સિલેક્ટ થઈ ગયું. લિંક બટન ઉપર ક્લિક કરો, અહીંયાથી બ્રાઉઝ કરો. લંચ બોક્સ સિલેક્ટ કરી દો. ઓપન. લિંક ટુ બી ઓપન ઇન સેમ વિન્ડો. ઓકે, પાછું સ્કૂલ બેગ સિલેક્ટ કરી દો. લિંક બટન ઉપર ક્લિક કરો, અહીંયાથી આ સિલેક્ટ બ્રાઉઝ કરો. સ્કૂલ બેગ લઈ લો. ઓપન. લિંક ટુ બી ઓપન ઇન સેમ વિન્ડો. ઓકે, થઈ ગયું. સેવ કરી દેવાનું. સેવ કરી દીધા પછી કોણ છે? બ્રાઉઝ. જેવું તમે બ્રાઉઝ કરશો એટલે આ પેજ તમારું એ ખુલી ગયું, બ્રાઉઝરમાં ખુલી ગયું. બ્રાઉઝરમાં ખુલશે એટલે વોટર બોટલ્સ ઉપર હું ક્લિક કરું. વોટર બોટલ્સ આપણું પેજ આવી ગયું, જોઈ લો. માત્ર વોટર બોટલ્સ જ દેખાય છે. હવે એમાં બાય નાઉ પર હું ક્લિક કરું છું. આવી ગયું પરચેસ ફોર્મ. પાછું અહીંયાથી ક્લોઝ કરી દઉં છું. આ ક્લોઝ. બરાબર. હવે હું પાછો અહીંયાથી બેગ જાઉં છું. હવે મારે લેવું છે સ્કૂલ બેગ. લંચ બોક્સ પર ક્લિક કરી જોઈ લો. લંચ બોક્સ સિવાયની બીજી કોઈ વિગત જોવા જ નહીં મળશે. દેખાય છે? લંચ બોક્સ સિવાય બીજી કોઈ વિગત જોવા મળશે નહીં. હવે એમાં પાછું બાય નાઉ ઉપર ક્લિક કરું છું. આવી ગયું પેલું પરચેસ ફોર્મ. આ તમારી વેબસાઇટ ક્લિયર થઈ. આ કયું પેજ બન્યું? હોમ પેજ. કયું પેજ બન્યું છે? હોમ, આ ઇન્ડેક્સવાળું પેજ. આ આખી વેબસાઇટ તમારી અહીંયા ક્લિયર. સ્કૂલ પ્લાઝા. તો વિદ્યાર્થી મિત્રો, મને એવી આશા છે કે આ ટૉપિકમાં તમને કમ્પ્લીટલી સમજણ પડી ગઈ હશે. નહીં સમજણ પડે તો 2-3 વખત રિપીટ કરીને બી આ વિડીયો જોતા રહેજો. આ પ્રેક્ટિકલ જો આવડી ગયું તો ત્રીજો પાર્ટ થિયરીમાં એકદમ ઇઝી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થિયરીમાં ચેપ્ટર 3 8 માર્કના MCQ છે, કેવી રીતે લખવાના સમજાવી દઈશ. આ પ્રેક્ટિકલ સમજી લેજો, એકદમ ઇઝી થઈ જશે. ઓકે, ચલો વન્સ અગેન ફરી આપણે રિપીટ થઈશું, મળીશું. ટાટા, બાય બાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ ઉપર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. આવજો.